ભરૂચના યુવા વૈજ્ઞાનિક દક્ષલ મહેતાએ બ્લેક હોલ મહાકાય કેવી રીતે થાય છે તેનું રહસ્ય ઉકેલી નાખ્યું છે. યુવા સંશોધક અને આયર્લેન્ડની મેથુટ યુનિવર્સિટીમાં ભરૂચના ડોક્ટરેટેડ સંશોધક દક્ષક મહેતાએ નાના બ્લોક હોલનું મસમોટા બ્લોક હોલમાં પરિવર્તનનું રહસ્ય ઉકેલતું સંશોધન કર્યું છે. તેમનું આ રિસર્ચ પેપર નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશ થયું છે. એક ગુજરાતી અને ભરૂચના દક્ષલ મહેતાએ બ્રહ્માંડની રચના સમયે પેદા થયેલા તારાઓ અને મહાકાય બ્લેક હોલ વચ્ચેની ખૂટતી કડીઓ શોધીને બ્લેક હોલના સંશોધનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. બ્લેક હોલ કઈ રીતે મોટા બન્યા હશે, કઈ રીતે મહાકાય બન્યા હશે અને વધુ ઝડપથી તેમનામાં ફેરફાર કઈ રીતે આવ્યા હશે તે અંગેનું રહસ્ય ભરૂચના યુવા અને આયર્લેન્ડની મેનુથ યુનિવર્સિટીના ડોક્ટરેટેડ સંશોધક દક્ષલ મહેતાએ ઉકેલ્યું છે. મેનુથ યુનિવર્સિટીના ડૉક્ટર જ્હોન રેગન અને ડૉક્ટર લેવિસ પ્રોલના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલ સંશોધન મુજબ બ્રહ્માંડની રચના થઈ ત્યારે શરૂઆતથી જ અંધાધૂંધી પરિસ્થિતિમાં શરૂઆતમાં નાના બ્લેક હોલ બન્યા હશે. બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલું શક્તિશાળી હોય છે કે તેમાંથી પ્રકાશ પણ છટકી શકતો નથી અને એ જ કારણે આસપાસના તારા કે બીજા પદાર્થોને ગળી જતો હોય છે. એ પદાર્થ તેના તરફ ખેંચાતો હોય એ જોઈને જ તેની હાજરી પકડાતી હોય છે. બ્લેક હોલ નાનામાંથી મોટા કઈ રીતે બન્યા એ રહસ્ય અકબંધ રહ્યું હતું. હવે દક્ષલ મહેતાએ કરેલ સંશોધન મુજબ બ્લેક હોલ પણ નાના હોય છે. ટૂંક સમયમાં જેમ પાતળો માણસ ખાઉધરો બની જાય અને જાડો થઈ જાય એવું જ બ્લેક હોલનું પણ જોવા મળ્યું છે. મુખ્ય સંશોધક દક્ષલ મહેતા પોતાનો મત વ્યક્ત કરે છે કે અત્યાધુનિક કોમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સંશોધનમાં જણાયું હતું કે બિગ બેંગ પછી કેટલાક કરોડો વર્ષ બાદ જન્મેલા બ્લેક હોલમાં આપણા સૂર્ય કરતાં પણ હજારો ગણા કદ વિકસ્યા હતા. મેનુથના પોસ્ટ ડોક્ટરલ ફેલો અને સંશોધન ટીમના સભ્ય ડૉક્ટર લુઈસ પ્રોલે કહે છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો અભ્યાસ કરતાં જણાવાયું છે કે પ્રારંભિક બ્રહ્માંડમાં જન્મેલા બ્લેક હોલ આટલા ઝડપથી આટલા સુપર માસિવ કદ સુધી કેવી રીતે પહોંચી શક્યા તે આટલા ઝડપથી શક્યા તે એક રહસ્ય હતું જે હવે ઉકેલાયું છે. આ સંશોધન કરનારી ટીમના મુખ્ય સંશોધક દક્ષલ મહેતા કહે છે કે આ નાના બ્લેક હોલ અગાઉ ખૂબ જ નાના માનવામાં આવતા હતા. તે પ્રારંભિક તારા વિશ્વોના કેન્દ્રમાં જોવા મળતા વિશાળ બ્લેક હોલમાં વૃદ્ધિ પામી શકતા નથી અને જે બતાવ્યું છે તે એ છે કે પ્રારંભિક બ્લેક હોલ નાના હોવા છતાં યોગ્ય પરિસ્થિતિઓને જોતા અદ્ભુત રીતે ઝડપથી વધવા માટે સક્ષમ છે. તેના પરિણામે 2035માં લોન્ચ થવાના મહત્વપૂર્ણ સંયુક્ત યુરોપિયન સ્પેસ એજન્સી નાસા લેઝર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના મિશન માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.